કૃષ્ણ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શ્લોક ઉઠી ગયો છે, નાસ્તોય કરી લીધો છે. જે કરી લ્યો, જે કરી લ્યો, સરખા જે કરી લ્યો. તો હા ગાઈસ, જો મારો નખ તૂટી ગયો છે, તો મને બહુ અફસોસ થાય છે. મારો નખ તૂટી ગયો છે, ગમે ત્યારે મારા આટલા વધીને તૂટી જ જાય છે આ નખ. શું કરું, બહુ અફસોસ થાય છે. હાલો, તો અફસોસ કરવાથી કંઈ થશે નહીં. તૂટી ગયું તો તૂટી ગયું. હાલો, તો વ્લોગમાં રહેજો, કન્ટિન્યુ. અમારે બધું તોડી નાખ્યું છે. હવે તો હું હવે નીચે જાઉં. તડકો બહુ છે, રાત્રે ચરવાની મજા આવે, અત્યારે તડકો બહુ જ છે. તો નીચે આવી ગઈ છું. એ ભગવાન, બધા જમવા સાંજનું જો કેવું સામે રિવરફ્રન્ટ દેખાય છે. સામેનું રિવરફ્રન્ટ છે. સરસ વ્યૂ છે, બહુ સરસ છે. અહીંયાથી બહુ સરસ વ્યૂ દેખાય છે અહીંયાનું. સારું વહેલો વિડીયો ઉતારી લીધો. સૂર્ય આથમી ગયો. હું ક્યારની માટે જલ્દી હું ઉપર જાઉં, વહેલી માટે જઈ રહી. થોડોક વિડીયો તો લઈ લીધો મેં. અહીં પહેલાં બહુ અમે રોકાવા આવતા મમ્મી ઘરે. હવે તો કંઈ કોઈ આવતા જ નથી, કેમ કે છે ને બધા છોકરાની સ્કૂલ ચાલુ થઈ ગઈ એટલે કંઈ ના થાય. હવે ઓછા બધા આવે છે. રોકાવાનું તો સાવ ઓછું થઈ ગયું બધા છોકરાઓને. બાકી અમે આખી બહેનું આવતી રોકાવા, બહુ મજા આવતી. શ્લોક છે ને બહુ વાયરો થાય છે, આમથી આમ કરે જ પડશે ને તો હેરાન કરશે મને. શ્લોક શું કર્યું, એવો વાયરો થાય છે. એને અહીંયા બહુ ગમે છે, અગાસીમાં ફરવું, રમવું. છૂટું છે ને એટલે બહુ ગમે છે એને રમવું. એ સામે છે ને રિવરફ્રન્ટ છે, મમ્મીના ઘરની સામે રિવરફ્રન્ટ છે. સામે જ દેખાય છે બધું. કેટલા દિવસથી અહીંયા આવી છું રોકાવા.
પણ છે ને વિડીયો જ કંઈ બનતો નથી, કેમ કે કંઈ નવરા જ નથી થતા. શ્લોક વાયરો થતો હોય એને સાચવવામાં કંઈ સૂટ ના થાય, એટલે આમથી આમ જ કરે છો એને, બસ આમથી આમ જ કરવું હોય શ્લોકને. મમ્મી પણ છે ને અહીંયા ઓછા રહી છે એટલે બરોબર આમ સાફને કરવાનું બાકી છે. અગાસી બહુ ધૂળ થઈ ગઈ છે, અગાસીમાં બહુ ધૂળ થઈ ગઈ છે. બધું સાફ કરવાનું છે. આખો ધૂળવાળો બગડ્યો છે ધૂળવાળો. હજી હમણાં જ નાયું છે એને, પાછો ધૂળવાળો થઈ ગયો. ટૂપ દઉં ઉપર દઉં ઘોડે દઉં અલા અલા નહીં આ ના રાખતો, પડી જશે હો. હાલો આમ બોલ રમ. હાલો તો છે ને મેં શ્લોકને હવે સુવડાવી દીધો છે ને હું પણ સૂઈ જાઉં. ક્યારનો સુવા માટે રોતો તો વાયરો થતો હતો, તો હાલો એને પહેલાં સુવડાવી દઉં. તો હાલો એને સુવડાવી દીધો છે મેં, ને હું પણ હવે સૂઈ જાઉં છું. મને બહુ નીંદર આવે છે એટલે હું પણ સૂઈ જાઉં છું. તો હાલો, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ બધાને. ફરી મળશું નવા વ્લોગમાં. તો હાલો